દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ મળ્યા છે। આકાશા એર ફ્લાઇટ જે દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી તેમાં બોમ્બ થ્રેડ હોવાનો મેસેજ મળતા જ ફ્લાઇટને અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી હતી। ટિશ્યુ પેપર પર બોમ્બ થ્રેડ લખેલું મળી આવ્યું હતું। આ ઘટનાને પગલે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। સ્થાનિક તપાસ એજન્સી દ્વારા યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચેન્નઈથી મુંબઈ આવતી 172 પ્રવાસીઓ સાથેની ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ ફૂલ ઇમરજન્સીમાં લેન્ડિંગ કરવામાં આવી હતી। ફ્લાઇટ સવારે 8:45 કલાકે મુંબઈમાં સંપૂર્ણ સુરક્ષા વચ્ચે લેન્ડ કરાવવામાં આવી અને તમામ 172 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। અગાઉ ગયા અઠવાડિયે ઇન્ડિગોની દિલ્હી વારાણસી ફ્લાઇટમાં પણ બોમ્બની ધમકી મળી હતી। 28 મેના રોજ દિલ્હીથી ઇન્ડિગોની વારાણસીની ફ્લાઇટમાં બોમ્બ હોવાની પણ કથિત ધમકી મળી હતી। ખાસ કરીને સવારે 10:13 ઇમરજન્સી લેન્ડિંગ છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર કરવામાં આવ્યું હતું। આજે ફ્લાઇટ છે આકાંક્ષા એરલાઇન્સની આ ફ્લાઇટ હતી તે દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહી હતી, પરંતુ જે કહી શકાય કે જે પ્રવાસીઓ બેઠા હતા 186 એટલે 186 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા। તેની અંદર 6 ક્રૂ મેમ્બરોનો પણ સમાવેશ અને સાથે જ એક જે ચિલ્ડ્રન છે તેનો સમાવેશ, એટલે કુલ 186 જે ક્રૂ મેમ્બરો હતા, 186 જેટલા પ્રવાસીઓ હતા। પરંતુ જે રીતે કહી શકાય, જે રીતે ઇન્ફોર્મેશન મળી છે અને જે રીતે આકાંક્ષા એરલાઇન્સે પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે તમામ લોકોને કે કોઈ એક મેમ્બરને, એટલે એ માહિતી મળી હતી જે ટિશ્યુ પેપરમાં લખ્યું હતું બોમ્બ થ્રેટ, અને એ હેન્ડ રેન્ટિંગથી આ શબ્દો લખાયા હતા। તેને લઈને જ આખું જે કહી શકાય કે સિસ્ટમ છે તે દોડતી થઈ ગઈ હતી। ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી હોય, સાથે જ કહી શકાય કે BDSની ટીમ હોય, બોમ્બ સ્ક્વોડ છે, સ્થાનિક પોલીસ છે, CSF છે, આ તમામ લોકો એક્શન મોડમાં આવી ગયા હતા અને વહેલી સવારથી જ અત્યાર સુધી હજુ પણ તપાસ ચાલી રહી છે। પહેલાં તમામ જે પ્રવાસીઓ છે તે તમામ પ્રવાસીઓને જે કહી શકાય કે ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા, તેને સુરક્ષિત જગ્યા ઉપર બેસાડવામાં આવ્યા છે। ત્યારબાદ તમામ જે પ્રવાસીઓ છે તમામના લગેજ છે તે બહાર કાઢીને 1 બાય 1 છે તે બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તેને તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ ત્યારબાદ જે ફ્લાઇટ છે એ ફ્લાઇટને પણ આખી જે બોમ્બ સ્ક્વોડ દ્વારા તેનું આખું ચેકિંગ કરવામાં આવશે। ત્યારબાદ તમામ જે પેસેન્જરો આવે તમામ પેસેન્જરોની પણ ઇન્ક્વાયરી છે તે સ્થાનિક પોલીસ તંત્ર અને સાથે CSFના જવાનો છે તે કરવાના છે। હું દ્રશ્ય આપને બતાવી રહ્યો છું અમદાવાદ એરપોર્ટ પર ન્યૂઝ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી જોઈ શકાય છે કે તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે, BDSની ટીમ છે, સ્થાનિક પોલીસ છે, CSF છે, કે તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અહીં તમામ ઝોનના અધિકારીઓ, એ તમામ લોકો અહીં પહોંચી ગયા હતા। કારણ કે આ જે મેસેજ છે દિલ્હીથી મુંબઈ આવતી આ આકાંક્ષા એરલાઇન્સની આ ફ્લાઇટ છે તેમાં સવારે 10 કલાકે આ મેસેજ મળતા જ તમામ જે કહી શકાય કે પ્રિકોશનના ભાગરૂપે, સિક્યોરિટી પર્પસના ભાગરૂપે જે પાયલટ હતા, કેપ્ટન તરફથી એ જે ઇમરજન્સી લેન્ડિંગ છે તે અમદાવાદ એરપોર્ટને કરવામાં આવી હતી અને તેના જ કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ છે હાલ થયું છે। હજુ પણ તપાસ છે તે સુરક્ષા એજન્સીઓ કરી રહી છે, કારણ કે તમામ કહી શકાય કે આની પહેલાં પણ આ પ્રકારના જે મેસેજ છે તે મળ્યા હતા, વાયરલ પણ થયા હતા અને ક્યાંક ને ક્યાંક અફવાઓ પણ સાબિત થઈ હતી, પરંતુ કોઈપણ પ્રકારની ચૂક ન રહે તેના જ કારણે એરપોર્ટ ઓથોરિટી હોય કે પછી જે કહી શકાય કે સ્થાનિક પોલીસ તંત્ર હોય, CSFના જવાનો છે કે બોમ્બ સ્ક્વોડ છે, એ તમામ લગાતાર હજુ પણ તપાસ કરી રહી છે, ચેકિંગ કરી રહી છે અને તમામ જે કહી શકાય કે 186 જેટલા પેસેન્જરો છે તમામ પેસેન્જરોની પણ પૂછપરછ કરવામાં આવશે, પેસેન્જરો સાથે પણ વાતચીત કરવામાં આવશે। હાલ તમામ પેસેન્જરો સુરક્ષિત છે, તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ બેસાડી દેવામાં આવ્યા છે, પરંતુ તેની પહેલાં તમામ જે પ્રક્રિયાઓ છે, જે પ્રોસેસ છે, એ જે વિભાગ છે જે પ્રોટોકોલ પ્રમાણે, કારણ કે આકાંક્ષાએ પણ એરલાઇન્સે પણ સત્તાવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે લોકોની સુરક્ષાના અર્થે જ્યારે પણ આ માહિતી મળી તે તાબડતોબ પાયલટ દ્વારા જે કહી શકાય કે જે ફ્લાઇટ છે તે અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પરવાનગી માંગવામાં આવી, તેના જ કારણે અમદાવાદ એરપોર્ટે તેને પરવાનગી આપી હતી અને અમદાવાદ એરપોર્ટ ઉપર તે જે ફ્લાઇટ છે તે લેન્ડ કરવામાં આવી હતી અને હાલ તેની તપાસ છે, તેનું ચેકિંગ છે 1 બાય 1 થઈ રહ્યું છે। પહેલાં તમામ જે લગેજ છે 186 મેમ્બરોના, એ તમામ જે 186 પ્રવાસીઓના જે લગેજ છે તેને તપાસ કરાઈ રહી છે। ત્યારબાદ તે આખી ફ્લાઇટ છે તેને સ્કેન કરવામાં આવશે ડોર સ્ક્વોડ દ્વારા અને સાથે જ અલગ અલગ એજન્સીઓ દ્વારા। ત્યારબાદ જે તમામ પ્રવાસીઓ તેની પણ પૂછપરછ કરશે, ત્યારબાદ આ ફ્લાઇટ ટેકઓફ કરવાની પરવાનગી આપવામાં આવશે।